હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં, આજના નવા બ્લોગમાં. તો તૈયાર થઈ ગયા છીએ ને જવાનું છે એક પ્રસંગમાં, જઈએ છીએ. જો સાહેબ રેડી થઈ ગયા. જય શ્રી કૃષ્ણ. હા, તૈયાર થઈ છે. આમાં મમ્મા જ કરશે. હજી વાળ ઓરવાના બાકી. મોડું થાય છે, 10:30 થયા. ચા પીને નીકળવું છે. હા, હાલો ફટાફટ. ઓલા બધે અહીંયા રાહ જોવે. ચાલો ચાલો તો મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ નીંદરમાં હોય એવું લાગે છે. એમ લાગે નીંદર કઈ નથી અત્યારમાં. શું નીંદર હોય? હિતેશભાઈ આવી ગયા છે. પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ હર. જો પપ્પા ચા પીવા બેસી ગયા છે, નાસ્તો કરો બેસી ગયા છે. અમારે બાકી છે. હવે કરીએ નાસ્તો ને પછી નીકળીએ, કેમ કે પપ્પા અને મમ્મી ને ભાઈ ને ભાભી ને બધા અહીંયા વેઇટ કરે છે અમારે અહીંયા છે એટલે ત્યાં જવાનું છે. એટલે ટાઈમે પહોંચી જાય એટલે પછી ટાઈમે આવી જાય. ત્યાં જઈએ એટલે તમને બતાવીએ. મારી બેનને ત્યાં જવાનું છે અમારે, બતાવીએ પછી. હેલો, તો જો અમે લોકો ગયા હતા જલ અને સગાઈ ઓલો ચાંદલો ને એવું બધું હતું એ બધા પ્રસંગમાં. તો પતાવીને આવ્યા ને અચાનક આવ્યા ને બિંદુ સીધી અંદર રૂમમાં જઈને હુઈ જ ગઈ આવીને. પછી પૂછ્યું ને કે શું થયું, તે કે ખબર નહીં, કે ગભરામણ થાય છે ને મૂંઝારો થાય છે ને એવું બધું થતું હતું. એટલે આ જો બિંદુ શું થાય છે? ખબર નહીં, આજે છે ને ગરમી બહુ છે એટલે આમ ગભરામણ થતી દેવાનું. ચક્કર આવતા હતા ને એવું બધું થતું. બહુ ગરમી બફારો છે ને એટલે તો કીધું કાંઈ વાંધો નહીં, કીધું હાલો, કીધું પછી અત્યારે હુઈ જા, કીધું એમાંય આજે દવાખાનાની એપોઇન્ટમેન્ટ છે જ, તો ભેગું ભેગું બતાવી જ દઈશું કીધું. હવે બસ ઘડીક વાર આરામ કરી લઈ. હે વોમિટ ને એવું થતું હતું. વોમિટ ને એવું થતું હતું. આવતા હતા વોમિટ થાય ને એવું બધું થતું હતું. કાંઈ વાંધો નહીં, સાંજે બહુ છે ને એટલે સાંજે આપણે જઈશું ને એટલે થઈ જશે. બફારો કેટલો છે, એ તો રહેવાની જ તકલીફ હવે બિંદુ. બધા માણા ભેગા છે ને ત્યાં ગરમી એટલી થતી હતી. પાછું જમવાનું એવું બધું તેલ વાળું હતું એટલે થોડુંક વધારે થાય. સારું હાલો, કરી લ્યો આરામ પછી જાય. જો અમે લોકો ગયા હતા બિંદુને લઈને દવાખાને, બધું નોર્મલ છે, કોઈ તકલીફ વાળી વાત નથી. ડૉક્ટરને આજે કીધું કે આવી રીતે આમ થયું હતું. તો એ કે ના, એ કે એ કોઈ ઇસ્યુ નથી, કે બધું અત્યારે નોર્મલ જ છે. કે કદાચ ઓલું મૂંઝારો ને એવું થતું હોય ને ગરમીના કારણે કે એના લીધે થયું હોય, બાકી કોઈ એવો મેજર તકલીફ નથી, કોઈ વસ્તુ નથી. પછી કે બેબી એકદમ હેલ્ધી છે. પછી ત્યાંથી અમે ગયા હતા બિંદુના ભાઈને ને એ લોકોને ઘરનું એક મતલબ ઘર લેવાનું વિચારે છે એ લોકો, તો ઘર જોવા માટે ગયા હતા. એટલે પછી એ જોઈ આવ્યા. અને એક છે ને બિંદુએ ને મમ્મીએ બે એક ચેલેન્જ લીધી છે. તો એ ચેલેન્જ છે ને અત્યારે તમને નહીં કહું, કાલે તમને બતાવશું. કાલના બ્લોગમાં અમે બે સાસુ હવે ચેલેન્જ લીધી છે કે ભાઈ અમે આમ કરી દઈશું ને તેમ કરી દઈશું ને જોઈએ હવે થાય છે કે નહીં કે કાંઈ બધું. હે તો સારું કહેવાય, કરી દઈએ તો. કેવી રીતે કર્યું, શું કર્યું, કેવી રીતે કરવાનું છે બધું કહીશું. હા, આજે આશીષ ને ખુશી ને હું ને બિંદુ ને બીજા મારા ફ્રેન્ડ છે બધા જવાના છીએ આજે ગરબા રમવા. એટલે હવે પછી બતાવશું તમને કેવું છે, કારણ કે આ નવું આ વખતે અમારે અહીંયા ચાલુ થયું છે ફ્યુઝન કરીને. એટલે હવે અમે તો ગયા નથી, પણ હવે આજે જાશું પહેલી વાર એટલે ખબર કે શું છે. ફ્રેન્ડ લોકો બધા જાય છે, લોકો તો કહેતા હતા, ફ્રેન્ડ ને એ લોકો જોઈ આવ્યા છે, એ લોકો કહેતા હતા કે સારું છે. હવે જાય પછી ખબર બતાવશું તમને. ગમે તો તમે કહેજો. નવસારીના હોય તો જાજો. હા, નવસારીના હોય તો જાજો. હા, જો રસોઈ બનાવે છે. શું બનાવો છો? આ શું છે? કેરી
બસ સંભારા હોય એટલે હાયલું આને કાંઈ જોઈએ નહીં. સંભારો હોય એટલે 5-6 રોટલી વહી જાય. તો સરસ હાલો. બહુ ભાવે. દાળ ભાત સંભારો ને રોટલી. હમ એટલે મમ્મીને પૂછવાય ને કે તમે તૈયાર છો ને ચેલેન્જ માટે. મમ્મીને ફોન ચાલુ અત્યારે. મમ્મી પાછા અમારે મોદી સાહેબની જેમ ફોન ચાલુ જોઈએ. તમારી જેમ સારું હો, બહુ સારું. 24 કલાક ગમે ત્યારે ફોન કરો ને તમારો ફોન ચાલુ છે. ઇમરજન્સી ફોન કરવો હોય ને ત્યારે ક્યારેક આપણે તો વિચાર કરવો પડે કે કેવલને ફોન કરીએ કે ન કરીએ, ઉપાડશે કે નહીં ઉપાડે. પહેલો ક્વેશ્ચન તો એ જોઈએ, ફોન ઉપાડશે કે નહીં ઉપાડે. બહુ કેવલ સારું. મારો ફોન ન પડે મને બહુ દર્દ છે. હમ. સાચી જ વાત ને, મારો ફોન તો ન ઉપાડે કેવલ, બીજું કઈ એક તો નહીં. આની યાર હે ને માથાકૂટ કરીને મારું તો ગળામાં આવ્યો દુખાવો. હા મારી હારે કાંઈ મગજમારી કરી નહીં. લે તમને એટલે કોક મીઠાવાળા શરદી વાળું કોગળા મળી કરીને ગયું. પછી કીધું જઈશું એમ. શરદી વાળું તમને કોક મળી ગયું ને બીજું કાંઈ નથી. હા બહુ અત્યારે સારું. બધું તો નહોતું દુખતું. હમણાં જી કરતા હતા બપોર સુધી મારે એનું કાંઈ નહીં. એ તો હું મારું બધું શું કે દુઃખ દર્દ ભૂલાવીને તારી યાર લમણાજી બસ, કરતો હતો. દુઃખ દર્દ કાંઈ નહીં. હે કાંઈ દુઃખ નહીં. દર્દ હે ને? સારું હાલો હવે અત્યારે- ફટાફટ. હવે બધે દોસ્તારું મળશે ને એટલે બધું સારું થઈ જશે. એટલે કાંઈ ગળું બળું કાંઈ નહીં દુખે. સારું હાલો ફટાફટ રસોઈ બનાવો પછી જાવું છે રેડી થઈ. સારું ચાલો. તો જો મસ્ત રેડી થઈ ગયા છીએ, જવાની તૈયારી કરીએ છીએ. બધાના ફોન ઉપર ફોન આવે છે અને અમે બધાને ફોન કરીએ છીએ. એવું થાય છે બધા અલગ અલગ થઈ ગયા. એક કે અહીંયા જવું, એક કે અહીંયા જવું, એક કે અહીંયા જવું, એના જેવું હતું. એટલે બધાને ફોન કરીને કન્ફર્મ કર્યું અને હવે બધા નીકળીએ છીએ વારાફરતી ધીમે ધીમે બધા. અને ખુશી ને આશીષભાઈ ને લોકો બધા આવવાના છે. તો આપણે ત્યાં જઈએ ને પછી મળીએ એ લોકોને. તો ચાલો આપણે જઈએ ને ત્યાં મળીએ. જમીન આજે અમારે છે ને થોડુંક લેટ થઈ ગયું, કેમ કે થોડુંક એક કામ હતું ને તમે લોકો બહાર જતા રહેતા એટલે આવવામાં લેટ થઈ ગયું. એટલે જમવાનું લેટ થઈ ગયું એટલે પછી મમ્મી કહે કે જમી લીધું ને ભાઈ કે તમે જાવ કે વાસણ નહોતું કે હું કરી નાખીશ કે એમ. બાકી તો નીકળી જાત વહેલા મેં. પણ હવે વાંધો નહીં, હવે થાય. હજી કેવલ તૈયાર જ થાય છે હો. અત્યાર સુધી મને કહેતા હતા કે તું તૈયાર થઈ જા. હું તૈયાર થતી હતી ને તો એ ખબર નહીં ફોનમાં જ વાત કરતા હતા. હવે નવરા થયા, હું નવરી થઈ ગઈ ને બહાર નીકળી મેં હાલો કેવલ હું તૈયાર થઈ ગઈ. તો મને કહે કે ઊભી રહી કે હું માથું ઓરતા હું કે હવે માથું ઓરવા ગયા છે. હવે ક્યારે આવે એ ખબર નહીં. હાલો હા જો હાલો જ કરશે હો. પણ તૈયાર તો થયા નહીં હોય. થઈ ગયા આવો. પાવડર નથી લગાવું, મેકઅપ બેકઅપ કરી દઉં કઈ ના હે નો ચાલે. નાખો અંદર ચાલો. હે મેકઅપ બેકઅપ થોડુંક કરી દો. લાવો ને ટચઅપ કરી દો કેવલ. ટચઅપ નહીં ચાલો તો મમ્મી ચાલો જો એન્ટ્રી લઈએ છે ધીમે ધીમે અડધા આવ્યા ને અડધા આવે છે. અમે નીકળીએ છીએ, ઓલા બધા આવે છે. કેવલે કુર્તો નો પહેર્યો ને એટલે નો જ પહેર્યો. પણ મેં ચણિયા ચોરી મારે તો થતી નહોતી.
જો 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 એ જમવાનું વિચારે કે અહીંથી પછી હું જમવા જાઉં એમ. આ બેનું બાજવામાંથી જ ઊંચું નહીં આવે. એ બેનું બાજવામાં જ જઈશે. તમે બે નક્કી કરી લીધું કે બહાર જઈને હું ખાવાનું? એવું અંતે તમે બે નક્કી કરી લીધું? ખબર કે હું તો કઈ ખાતી નથી. તું નથી ખાતી કાંઈ? તું કઈ ખાતી નથી? એ નિર્જળા રહી હે નવરાત્રી ખાલી કોકો ઉપર. જો બધે થાય છે, બધા બેઠા છે ગરબા રમી રમીને. આગળ એટલું બધું ટ્રાફિક હતું ને પછી અમે પાછળ આવી ગયા. અમે હું ની છોકરાઓને લઈને બેઠી હતી, છોકરાઓ છાયકા જો આ તો હુઈ જશે હમણાં. જો હાય સંતરા તને ઊંઘ નથી આવતી? મોઢું જો તો ચડાવીને બેઠી જઈ. તો જો મસ્ત ગરબા રમી લીધા છે અને ઘરે આવી ગયા. અમે તો આવી ગયા હજી ઓલા બધે રમતા હતા કેમ કે હવે પછી થકાઈ ગયું હતું મને. હું થોડીક વાર રમી હતી પછી બેસી ગઈ હતી પણ તોય પછી બેસી બેસીને થાક લાગે, કન્ટિન્યુ ન બેસાય આપણાથી. એટલે પછી આ સામેવાળા ભાવિનભાઈ છોકરો સૂઈ જતો હતો, એને વેદુ ને બધે સૂઈ જતા હતા. પછી છોકરાને એ લોકો બધા ઘરે આવતા હતા, કેવાય કે હાલો એક આપણે જતા રહીએ કે. પછી અમે એ લોકો સાથે નીકળી જ ગયા. નહીં તો પછી એ લોકો જે ઓલા બધે પૂજાને એ લોકો બધા રમતા હતા, આશીષભાઈની બધે હતા પણ પછી થકાઈ જાય, બેસાય નહીં કન્ટિન્યુ. નહીં કેવું પણ મજા આવી ગઈ નહીં? સારું હતું, મજા આવી. ગ્રુપ હોય ને આપણું તો મજા. આગળ નો જવાય, વીઆઈપી નો જવાય, નોન વીઆઈપી માં જ જવાય. અમે વીઆઈપી માં ગયા હતા ને હામાં ફટકાય બધા એવું. પણ બધા મોસ્ટ ઓફ બધે વીઆઈપી માં જ હતા. તો વીઆઈપી માં જવા વાળા બધે વીઆઈપી માં જાય, બધા એવું જ વિચારીને જાય કે વીઆઈપી માં જાવ, વીઆઈપી માં જાવ. પણ વીઆઈપી માં જવા પછી નો જવાય, ઓલા સાદામાં જ જવાય. હા આવું છે. કંઈ વાંધો નહીં, ચાલો તો હવે સૂઈ જઈએ. થાયકા છે બહુ તો હવે. સારું ચાલો તો હવે આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.